સર્વિસ અહીંથી ખેંચતી જવાની છે ભગવાન. એવડું બધું મોટું આવે ને જા મોટા વાળા આવી ગયા છે ને હવે હાલો આપણે આ લાઈનો પાથરવાની છે. તો હાલો પેલા આપણે ફ્રીજમાં જોઈ આવીએ. હાસું બોલે ખોટું બોલે ખાતરી તો કરવી. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. અમારા એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે. ને આજ બપોરે ટાઈમ મળ્યો વિડીયો ઉતારવાનો. સવારમાં મહેમાન આવી ગયા હતા એટલે એ બધા મહેમાનમાં હસવાના હતા. હું સૂતો તો મજાનો ત્રીસ ને જો અટાણે બધા હિસકે આમ લાઈનમાં ગોઠવાઈ ગયા છે. આજ સવારમાં હિસકો ફિટ કરી દીધો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. અમે બધા જો આજ બેહી ગયા ઇન્ડોરે. બપોર સુધી મહેમાન હતા. હું તો આજે સવાર હતી બપોર થઈ ગયા. વાહ 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 વાહ. એટલે હવે મહેમાન વયા ગયા છે ને અમે હવે કઈક ખેતરમાં માંડવી માથે ઝાડવા આવી ગયા છે. હવે લેવા જાય ને કઈ હા ઈ વાત છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર. વાહ 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 વાહ. આજ વિડીયોમાં પહેલી બાજુ આજે કઈક બોલે છે. હું શું બધા મજામાં છો? આ બધા મજા. આજ વિડીયોમાં પહેલી ફેરી બોલે, બાકી વિડીયોમાં કોઈ દી બોલે નહીં. શરમાય બહુ, બીજું કઈ નહીં. હાલો તો હવે એને નેદવા જવું છે તો એને નેદવા મોકલી. ઘડીક વાર નેદે પછી અમારે સર્વિસ ને ભૂંગરા ને એવું બધું પાથરવાનું છે. તેને પાછા બોલાવવાના છે એટલે ઘડીક વાર એનું મનનું સમાધાન થઈ જાય ને. અને નેદવા ન જાય ત્યાં લગન એને આમ હક ન થાય. જાઓ તમે નેદી આવો તમે તો નિરાય છે. એવડું બધું મોટું આવે ને જા મોટા વાળા આવી ગયા છે ને હવે હાલો આપણે આ લાઈનો પાથરવાની છે, ફુવારા પાથરવાના છે ને સર્વિસ પાથરવાનું ને એવું બધું કામ કરવાનું છે. અને બધા પીન નેવરા થઈ ગયા ને આમ તાકાત એનર્જી આવી ગઈ છે ને હવે બધા વરગીએ છે. આગળ ફુવારા પાથરવાનું જોઈજો ઘા કરે. મારે પાથરવો નથી, મારે ખાલી સ્પેશિયલ વિડીયો ઉતારવા જવાનું છે કારણ કે મારી તો આંગળી દુખે છે. મારી પાસે એક મસ્ત બાનું મળી ગયું છે. સર્વિસ અહીંથી ખેંચતી જવાની છે ભગવાન. સર્વિસ ખેંચો. હાલો હલો હું વિડીયો ઉતારો, તમે કયા કયા સર્વિસ ખેંચો. તો ફેમિલી તમારે અહીંયા કેવો વરસાદ છે ને થોડો ઘણો હોય તો આ બાજુ મોકલજો કારણ કે અમારા તો માંડવ્યું હુકાવા માંડી છે ને અટાણે સર્વિસનું કામ ચાલુ થઈ ગયું છે. ઓલા દારવાની સર્વિસ હતી બરી ગઈ છે એટલે ત્યાં સર્વિસ પાથરવાની ને લાઈનનું પાથરવાનું ને એવું બધું કામ છે. તો વર્ગી ગયા છે એ વરસાદ નથી અને માંડવીમાં લાંઘો આંબી ગયો છે એટલે હવે પેલા ફટાફટ લાઈનું પાથરી લઈ. સર્વિસ બરી ગઈ છે કાઢીને નવી નાખી દઈ છે. બધા ખેંચીને જઈ છે ને ગોઠવાઈ ગયા છે એરિકા લાઈનમાં. ચાલો પેલા ફટાફટ એ કામ કરી લઈ અને કાલે સવારમાં મોટર ચાલુ કરવી પડે એમ છે. નકર આ માંડવી મુકાઈ જાય. અને આમ જો લાઈનો પથરાઈ ગઈ છે કમ્પ્લેટ. આ વેસ્ટમાં દાર છે અહીંયા એની લાઈન અહીંથી આમ પથરાઈ ગઈ છે એટલે આ બાજુથી આ મોટરનું પાણી ચાલુ કરવાનું છે. અને ઓલે હેઠે તમને ખબર છે દાર છે ત્યાંથી ઓલી મોટર બે મોટરોની કમ્પ્લેટ લાઈનો પથરાઈ ગઈ છે. સર્વિસનું કામ કમ્પ્લીટ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નવીરા થઈ ગયા છે. હવે કાલથી અવાર પાવર આવે એટલે સીધીમાં આટા ફેરા મારીને શું કે દેવાનું છે. સારું થઈ ગયું બટા તને? ગોગડી હું બોલી જ કઈ ન સમજાતું એક ભાષા તું. ચંપલ કેને લઈ દીધા? ચંપલ લીધા જ બતાય કેમ મેં ચંપલ લીધા? મેં લઈ દીધા ને. કાલે આમ દવાખાને ગયા હતા ને તો છોકરીને મેં ચંપલ લઈ દીધા. કેવા અસલ ના હે. હાલો તો છોકરી તો નેવરી છે. હું જાઉં હેઠે તારે આવું છે? દાદા ગામમાં હા જો હાથમાં જોઈ ઉભા રહે. હાથમાં મારે હાથ જોતા મમ્મીની નદી ના આવે. હાલ હેઠા જઈએ અને મુલાકાત લઈ. હાલો તો અમે હેઠા જઈએ ત્યાં ઘડીક જઈએ બેહીએ રિસ્કે પાછી મજા માણીએ. એ નદીને બધા આવે. હાલો તો ઉતરો દીકા હેઠા. અને આમ જો હા આજ લેસન કરવા વર્ગી છે. બાકી તો કોઈ દી લેસન કરતી જ ન હોય. આજ શું હોય ઉપરથી હાઈકોર્ટમાંથી ધમકી લાગી હોય શું હોય લેસન કરવા બેન વર્ગી ગયા છે. કેમ આજ લેસન કરવા વળગવું પડ્યું? શેની પરીક્ષા? પરીક્ષા હોય તેવું ન હોય લેસન કરવાનું હોય એવું કઈ ન હોય. રહેવા દે ને હવે. લાકડી લઈ આવવાના. ટીચરને કહી દે હું અહીંથી હરખીથી વાહની લાકડી વાટ દે લીલી થમ. નહીં એમ જ કરવું છે. હાલ ને લેસન કર્યા કેના ઘર મોટા છે. હાલ હાલ હાલો ઘડી કોઈના ઘર મોટા તો તું લેસન કરવા માંડ. બીજું હું તારે બીજો કઈ કામ. હાલો તો એ લેસન કરી લે ને તો મારે એક મોટરનું સ્ટાર્ટર ફિટ કરવાનું. બરી ગયું હતું ને લાઈન કેદુનું રાખ્યું હતું પાછું કાલે ટીસી બદલાવ્યું હવે ફિટ કરી દઈ. તો હાલો પેલા સ્ટાર્ટર ફિટ કરી દઈ. તો હવે નવું લીધું છે અનબોક્સિંગ કરી નાખ્યું છે.
હાલો પેલા ફટાફટ ટાટર ફિટ કરી દઈએ. તો અટાણે આપણે અહીંયા સ્ટાર્ટર બદલાવાનું છે. આ જૂનું ટાટર છે બરી ગયું છે બધું, એકદમ ભસ્મભૂત થઈ ગયું છે. હવે આપણે અટાણા નવું ટાટર ફિટ કરવાનું છે. ચાલો પેલા ફટાફટ આ કાઢીને આવડા ફિટ કરી દઈએ. અને આ શેડા ફર્સ્ટ ક્લાસ રીતે કાઢી નાખ્યા છે. અને હવે 20 મિનિટ ઘટી છે. ટેસ્ટ એક હાલતું નથી ને ઓલી બે માં દીકરી તો હેઠી ઉતરો ન્યા હું ખોટે ખોટ પડશો તો ક્યાં જાઓ અટાણે? હું એક તો દવાખાનામાંથી નેવરો નથી થતો, ન્યા સડીને ઊભીઓ બોલો. લુગડા લ્યો છો તો લુગડા લઈને ઉતરવા લે. આમ જો છોકરીમાં લટકાણી આમ દઈ લે હેઠી ઉતરો બધાય મજામાં છે. તું ત્યાંથી પડે ને તો હું મજામાં નહીં રહ્યો, એટલે તું ઉતરી જા પેલા બટા. નહીં કોઈને ખાવા નથી આવું, તું ઉતરી જા. વાતુડી એટલે ને વાત પૂછવામાં વર્ગી જાય પછી મેળીમાંથી વાતો કરવા વર્ગી જાય. હાલો તો હું પાછો હતું એ સ્ટાર્ટર શું થયું ડિસમિન મેળીએ? એ તો ટેસ્ટર તો છે, ઓલી 4 પાર્ટની કાળા કલરની ડિસમિટ હતી, કાળા કલરની. એવું છે? હા વાંધો ને યાર. ક્યાં જવું તારે હાથું કહી દે. દેવું કેમ અંદર નથી દેવાનું? બોલો તો બીજું વાતું કરો ને. ઓનીકર પડે તો આજે માથું ફૂટી જાય. ઓનીકર પડે તો બધાય મજામાં જ છે. તું એક જ મજામાં નથી ને? હે તાવ આવે ને? બોલો બીજું કઈ કહેવાનું છે? નહીં માપા નથી. હવે તું વાતુડી છે, મારે ઝટકો ચાલુ કરો તો ને કે ભૂનણા પૂગી જાય ને તો બધું લુરકાવી જાય, માંડવી બધી ખાઈ જાય. પેલા ફટાફટ ઝટકો ચાલુ કરી દો. જો ગા દોવાનું કામ ચાલુ છે, અંધારું થઈ ગયું છે. એટલે ઝટકો ચાલુ કરી દેવાનો. અહીંયા ખાલી કંઈ છે નહીં લાંબુ, એક ચાલુ કરી દઈએ એટલે રેડી થઈ ગયો ઝટકો ચાલુ. અહીંયા આપણો ઝટકો લાઈટ થવા માંડી. હાલો તો ઝટકો ચાલુ થઈ ગયો એટલે એક કામ કમ્પ્લીટ થઈ ગયું એવું લાગે છે. અને આ જો અટાણે રોટલી કરવા માંડી છે. શું ચાલે છે? કાંઈ નહીં, તો લોટ બંધાઈ ગયો ને હવે રોટલી ને રસ. અટાણે રસ ને રોટલી એટલે આમ કઈક નવીન લાગે. વાહ. કેમ રસ ને રોટલી? મમ્મી ની હવે અટાણે ફાકા મેલમાં ને અટાણે કેરીયું રસ ક્યાંય ન હોય. અરે ખોટું નથી બોલતી, હાસુકમાં કેરીયું રસ. ના અટાણે ન હોય રસ, રહેવા દે. તમને એટલું મનમાં થઈ એટલે હું કે હાસુકમાં છે, ફ્રીજમાં જોઈ આવો. તો હાલો પેલા આપણે ફ્રીજમાં જોઈ આવીએ. હાસું બોલે ખોટું બોલે ખાતરી તો કરવી જ પડી છે ને, કારણ કે કાલે આમ સાસણ બાજુ ગયા હતા ને ક્યાંકથી પડતર રસનો સિંહો હાથમાં આવી ગયો તો એ છે. તને જોઈ આવીએ હાલો પેલા ફ્રીજમાં. હાસી વાત છે. કઈ વાંધો નહીં, ભલે બનાવે. બીજું હું, આપણે તો કઈ રસ ખાવાનું છે ને, ડોક્ટરે ખાટું ખાવાનું કઈ ના પડી છે તો આપણે રોટલી ને એવું કંઈ ખાઈ લેવો. હાલો તો હવે વિડીયો પણ ઘણો મોટો થઈ જાય તો કાલ પાછા મળીએ એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં. તાલા બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.